નમસ્કાર મિત્રો, એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો સમાજ ઉપયોગી અને લોકજાગૃતિ તથા એજ્યુકેશનને લગતી માહિતી સૌપ્રથમ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. આજનો દિવસ એટલે કે તારીખ 1 જુલાઈ 2024ને સોમવાર ઇતિહાસના સુવર્ણ પત્તામાં નોંધાશે, કારણ કે ભારત દેશના બંધારણના 3 મુખ્ય ફોજદારી કાયદાઓમાં નવા સુધારાઓ સાથે આજથી અમલમાં આવી રહ્યા છે. આપણે જોઈએ કે આ કાયદાઓમાં શું નવા સુધારાઓ આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે બ્રિટિશ કાળમાં બનેલા કાયદાઓને બદલવા માટે ગયા વર્ષે ઓગસ્ટમાં 3 નવા ફોજદારી કાયદાઓ રજૂ કર્યા હતા. આ કાયદા હવે અમલમાં આવવાના છે. 1 જુલાઈ 2024થી 3 નવા ફોજદારી કાયદા અમલમાં આવી રહ્યા છે. એટલે કે સોમવાર 1 જુલાઈને દેશમાં નવા કાયદા અમલમાં આવશે. આ ત્રણેય નવા કાયદા હાલમાં લાગુ બ્રિટિશ યુગના ભારતીય દંડ સંહિતા, ક્રિમિનલ પ્રોસિજર કોડ અને 1872ના ભારતીય પુરાવા અધિનિયમના બદલે લાગુ થવા જઈ રહ્યા છે. આ કાયદાઓના નામ છે ભારતીય ન્યાય સંહિતા BNS, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS અને ભારતીય પુરાવા અધિનિયમ BSA. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ કાયદાઓથી શું ફેરફાર જોવા મળશે. નવા કાયદા હેઠળ સગીરા સાથે બળાત્કારના દોષિતોને મૃત્યુદંડની સજા થઈ શકે છે તથા સગીરા સાથે સામૂહિક બળાત્કારને નવા ગુનાની કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે. દેશદ્રોહને હવે ગુનો ગણવામાં આવશે નહીં. નવા કાયદામાં મોબ લિંચિંગના દોષિતોને સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તે કહે છે કે જ્યારે 5 કે તેથી વધુ લોકો જાતિ અથવા સમુદાયના આધારે કોઈની હત્યા કરે છે તો તેમને આજીવન કેદની સજા પણ કરવામાં આવશે. BNS 163 વર્ષ જૂના IPCનું સ્થાન લેશે. IPC એટલે કે ઇન્ડિયન પિનલ કોડનું સ્થાન લેવા જઈ રહ્યા છે. આમાં કલમ 4ની જેમ ગુનેગારે સજા તરીકે સમાજ સેવા કરવી પડશે. જો કોઈ લગ્નમાં છેતરપિંડી કરે છે અને શારીરિક સંબંધ બાંધે છે તો તેને 10 વર્ષની જેલ અને દંડની સજા થઈ શકે છે. પોતાની ઓળખ છુપાવીને કે નોકરી કે લગ્ન માટે છેતરપિંડી કરવા બદલ સજાની જોગવાઈ પણ છે. હવે અપહરણ, લૂંટ, કાર ચોરી, કોન્ટ્રાક્ટ કિલિંગ, આર્થિક ગુનાઓ, સાયબર ક્રાઇમ જેવા સંગઠિત ગુનાઓ માટે કડક સજા આપવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે છે તેવા કાર્યો માટે સજાની જોગવાઈ પણ છે. BNS આતંકવાદી કૃત્યને એવી કોઈ પણ પ્રવૃત્તિ તરીકે વ્યાખ્યાયિત કરે છે જે લોકોમાં આતંક પેદા કરવાના ઈરાદાથી ભારતની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ અથવા આર્થિક સુરક્ષાને જોખમમાં મૂકે છે. નવા કાયદામાં મોબ લિંચિંગ માટે સજાની જોગવાઈ પણ છે. જો મોબ લિંચિંગમાં સામેલ વ્યક્તિ દોષિત ઠરે છે તો તેને દંડની સાથે આજીવન કેદની અથવા મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે. BNSS એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા જે CRPCનું સ્થાન લેશે. CRPC એટલે ક્રિમિનલ પ્રોસિજર કોડનું સ્થાન લેશે. આના દ્વારા પ્રક્રિયાગત કાયદામાં એક મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે. આમાં મહત્વની જોગવાઈ અંડર ટ્રાયલ કેદીઓ માટે છે. જો કોઈ વ્યક્તિને પ્રથમ વખત ગુનેગાર ગણવામાં આવે છે તો તે તેના ગુનાની મહત્તમ સજાના 1/3 સજા ભોગવ્યા પછી જામીન મેળવી શકે છે, જેના કારણે અંડર ટ્રાયલ કેદીઓને તાત્કાલિક જામીન મળવા મુશ્કેલ બની ગયા છે. જો કે આજીવન કેદની સજા થઈ શકે તેવા ગુના કરનારા લોકોને આ લાગુ પડતું નથી. BNSSમાં હવે ઓછામાં ઓછા 7 વર્ષની જેલની સજા થઈ શકે છે તેવા ગુનાઓ માટે ફોરેન્સિક તપાસ ફરજિયાત બનશે. ફોરેન્સિક નિષ્ણાંતોએ ગુનાના સ્થળેથી પુરાવા એકત્રિત કરીને રેકોર્ડ કરવાના રહેશે. જો કોઈ પણ રાજ્યમાં ફોરેન્સિક સુવિધાનો અભાવ હોય તો તે અન્ય રાજ્યમાં આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. કોર્ટની સિસ્ટમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે પહેલા કેસ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જશે અને પછી સેશન્સ કોર્ટમાં તથા હાઈકોર્ટ થઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચશે.
BSA એવિડન્સ એક્ટ 1872નું સ્થાન લેશે. BSA એ ઇન્ડિયન એવિડન્સ એક્ટનું સ્થાન લેવા જઈ રહ્યો છે. આમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક પુરાવાઓને લઈને નવો કાયદો ઇલેક્ટ્રોનિક પુરાવા અંગેના નિયમોને વિગતવાર સમજાવે છે અને ગૌણ પુરાવા તરીકે વાત કરે છે. અત્યાર સુધી ઇલેક્ટ્રોનિક રેકોર્ડની માહિતી એફિડેવિટ પૂરતી સીમિત હતી, પરંતુ હવે તેના વિશે વિસ્તૃત માહિતી કોર્ટને આપવી પડશે. સાદી ભાષામાં કોર્ટને જણાવવું પડશે કે ઇલેક્ટ્રોનિક પુરાવામાં શું સામેલ છે.